આપણે યુનિટ 3ના સ્પેલિંગ્સ અને યુનિટ એક્સપ્લેનેશન 1 અને 2ની વાત કરી. તમે આખો જ પાઠ સ્પેલિંગ તૈયાર કરી અને એક વખત વાંચીને સમજી લીધો હશે. અને પાઠ વાંચતી વખતે તમે કાળની વાકેટના અને શબ્દના જે રૂપો છે એને પણ ધ્યાનમાં રાખતા હશો, તો જ તમને પ્રશ્ન જવાબ છે એ બનાવવામાં સરળ પડે. આજે આપણે ક્વેશ્ચન આન્સર 1ની આપણે વાત કરીએ છીએ. પ્રશ્નના જવાબ આપણે દરેક પાઠમાં વારંવાર હવે શીખવીએ છીએ. એક એક પ્રશ્નમાં એક એક વાક્યમાં આપણે કાળ શીખવીએ છીએ. એટલે જે વિદ્યાર્થી ધ્યાનથી અભ્યાસ કરતા હશે એને ચોક્કસ આવડી જ ગયું હશે. અહીંયા પેરેગ્રાફ એટલે એક્સ્ટ્રેક અથવા પેરેગ્રાફ 1. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. આપણે ખબર છે ટીના છે એ 2 મેળાની, એક વિલેજ ફેર અને ટ્રેડ ફેરની મુલાકાત લે છે. અને 2 મેળાની અહીંયા પાઠમાં વાત છે. આઈ વિઝિટેડ અ વિલેજ ફેર ઇન હાલોલ. વિલેજ ફેર હાલોલમાં હતો અને ટ્રેડ ફેર છે એ વડોદરામાં. બરાબર, તો એના આધારિત પ્રશ્ન છે. અહીંયા જો અંડરલાઈન આપણે બધા સમજાવ્યા હતા, આ બધા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા પ્રશ્ન છે, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર. ટીના વિલેજ ફેર કેવી રીતે જાય છે? તો અહીંયા ડીડ અને ગો આવ્યું એટલે તમને ખબર પડી આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો પ્રશ્ન છે. ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ અને જવાબ આપીએ ત્યારે ક્રિયાપદને આપણે ભૂતકાળમાં ફેરવવાનું હોય છે. એટલે ડીડ ગોનું આપણે સરવાળો કરશું તો વેન્ટ થઈ જશે જવાબમાં. બરાબર, એટલે તમે જવાબ બનાવી લીધો હશે તો ખબર પડી જશે. ટીના જો આપણે ડીડ ગોનું શું કરી નાખ્યું? વેન્ટ કરી નાખ્યું. બસ આટલું જ ધ્યાન રાખવાનું હોય છે કાળકર્તા મુજબ પ્રશ્નને સમજવામાં. તો ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. ટીના ડીડ ગોનું આપણે વેન્ટ કર્યું ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. વેન ડીડ ધે રીચ ધેર. અહીંયા પાછો ડીડથી પ્રશ્ન, ડીડ રીચ, વળી પાછું રીચ કર્યું. અહીંયા ધેથી એટલે ત્રીજા પુરુષ બહુવચન. વેન ડીડ ધે એટલે હી સી ઇટનું બહુવચન થાય, કર્તા વિભક્તિનું. કર્મ એનું ધેમ થાય અને સંબંધક ધેર થશે. તો ધે રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અહીંયા વેનથી પ્રશ્ન એટલે આપણે ખબર છે કે સમયને જાણવા માટે, અને અહીંયા હાઉથી પ્રશ્ન ક્રિયાની રીત જાણવા માટે. તો ધે રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. વિચ ફેર ડીડ ટીના વિઝિટ. કઈના અર્થમાં વિચનો ઉપયોગ આવે? આપણે આ બધા WH ક્વેશ્ચન જોઈ ગયા છીએ, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અંડરલાઇન પાર્ટ્સને આપણે પ્રશ્ન બનાવવાનો હોય તો અંડરલાઇન પાર્ટ્સને આપણે પહેલે સમજવાનું હોય. તો વિચ ફેર ડીડ ટીના વિઝિટ, કયા મેળાની? તો આપણે અહીંયા ખબર જ છે કયા ફેરની વાત ચાલે છે, વિલેજ ફેરની વાત ચાલે છે. બરાબર, તો ટીના ડીડ વિઝિટનું આપણે શું કરી નાખ્યું? વિઝિટેડ કરી નાખ્યું. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર. વિથ whom ડીડ ટીના વિઝિટ ધ ફેર. વિથ whom એટલે કોની સાથે. ટીના છે આ મેળાની મુલાકાત કોની સાથે લે છે? તો આપણે ખબર છે કે વિલેજ ફેર છે એના પેરેન્ટ્સની સાથે લે છે, અને ટ્રેડ ફેર છે એ સ્કૂલ ટ્રીપ છે. ડીડ વિઝિટનું હવે ખબર પડી જશે. ટીના વિઝિટેડ ધ ફેર વિથ હર પેરેન્ટ્સ. હર છે એ સીનું હર, કર્મ અને સંબંધક બંને થાય. પણ કર્મ હોય અહીંયા સંબંધક હોય એટલે સંબંધ દર્શાવતું માલિકે કે સંબંધ દર્શાવતું નામ આવે ત્યારે એ સંબંધક વિશેષણ તરીકે વપરાણું, અને નહીંતર પછી કર્મ તરીકે વપરાણું. પછી પેરેગ્રાફ છે, ધેર વર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. અહીંયા ધેર વોઝ ધેર વરની વાકેટના છે એ કોઈ વિઝિટ વિશે બહુ મહત્ત્વની હોય છે. કોઈ વિઝિટ વિશે આપણે એસે નિબંધ લખવાનું હોય તો વિઝિટ ભૂતકાળમાં લખાય. એટલે મોટા ભાગે ત્યાં જે જોયું હોય એ વસ્તુ વ્યક્તિનું સ્થાન દર્શાવવા માટે ધેર વોઝ કે ધેર વરનો ઉપયોગ થાય. અને ચાલુ ક્રિયા માટે ચાલુ ભૂતકાળ એટલે વોઝ વર વત્તા આઈએનજી. એટલે આ તમને કોઈ ફેર વિશે કે કોઈ વિઝિટ વિશે તમને કોઈ પણ એસે પૂછાય તો આ 2 વાક્ય રચનાનો મેક્સિમમ વધારે ઉપયોગ થાય. એ તમને આવડે તો 8-10 વાક્ય તમે લખી જ શકો. અહીંયા વર સ્ટેન્ડિંગ ને આપણે ખબર છે, જોઈ ગયા હતા. ચાલુ ભૂતકાળના વર લુકિંગ, વર શોઈંગ વાક્ય છે. વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર. હવે આનો તમે જવાબ પહેલે પોતાની રીતે ટ્રાય કરશો, પછી ચેક કરશો, તમને ખ્યાલ આવશે તમને જવાબ બનાવતા આવડ્યો કે નહીં. અહીંયા ડીડ સી આવ્યું એટલે તમને શું કરવાનું છે ખબર છે? ડીડ સીનું SAW શો. ભાઈ ટીના છે એ વાક્યનું કરતા છે, બરાબર, અને વોટ છે એ કર્મને જાણવા માટેનો પ્રશ્ન છે.
ટીના સો મેની શોપ્સ, શું શું જોયું, તો જેટલું જોયું એ બધું લખવાનું છે. ટીના સો મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. આટલી બધી વસ્તુઓ જોવે છે. એટલે આપણે અહીંયા તમે જોયું હશે કે ડીડ શોનું આ ડીડ સીનું શો કરી નાખ્યું. આ ખાસ આપણે હવે તો આવડી જાય. પછી વોટ વર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ, બાળકો કેના તરફ જોઈ રહ્યા હતા. જો અહીંયા ચિલ્ડ્રન લુકિંગ એટલે આઈએનજી વાળું રૂપ, વોઝ વર્બ હતા. આઈએનજી એટલે ચાલુ ભૂતકાળનો પ્રશ્ન છે. ધ ચિલ્ડ્રન વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. ચિલ્ડ્રન છે એ ચાઇલ્ડનું બહુવચન છે, એ પણ ધ્યાન રાખજો. અનિયમિત રૂપ છે આ નાઉનનું, જાતિવાચક નામ એનું બહુવચન, અને અનિયમિત રૂપ ચાઇલ્ડ, ચિલ્ડ્રન. બરાબર. વર લુકિંગ એટલે ચાલુ ભૂતકાળ. એટ અ સ્મોલ પ્લેન. વેર વર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ, બાળકો વેર છે પ્રશ્ન, એ આપણે સ્થાન જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન બનાવી છીએ. તો અહીંયા વર સાથે આઈએનજી વાળું રૂપ છે એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ, અને સ્થાન દર્શક શબ્દ આવવો જોઈએ આપણો. ધ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ, બાળકો છે ટોય શોપની આગળ ઊભા હતા. ઇન ફ્રન્ટ ઓફ છે એ પ્રિપોઝિશન કહેવાય. નિયર, બિહાઇન્ડ, ઇન, ઓન, અંડર, આ બધા પ્રિપોઝિશન કોઈ વસ્તુ વ્યક્તિનું સ્થાન દર્શાવવા માટે વપરાય. ક્યાં છે હું, ધ મેન ઇઝ નિયર ધ સ્કૂલ ગેટ, કે ધ કાઉ ઇઝ નિયર ધ ડોગ, કે બરાબર કોઈ પણ એમ બિહાઇન્ડ હોય તો પાછળ, કે તો અબોવ, બિલો, ઘણા બધા છે, તો એને પ્રિપોઝિશન કહેવાય. તો ધ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ આવ્યું એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય થશે આ, ને જવાબ જેમ પ્રશ્ન ચાલુ ભૂતકાળમાં તો જવાબ પણ ચાલુ ભૂતકાળમાં. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે આપણે ખબર છે મોટો ચીચોડ, ચકડોળ, જેને આપણે રાજ કહીએ છીએ એને જાયન્ટ વ્હીલ કહેવાય. ધે વર શાઉટિંગ, બાળકો, વોઝ વર હતા આઈએનજી, વોઝ પ્લેઇંગ, વોઝ કીપિંગ. કેટલી વખત તમને એકને એક કાર્ડ આપણે યાદ કરાવીએ તો આપણે જ્યારે રૂબરૂ મળે ત્યારે આપણે પૂછીએ કે ભાઈ આ કાર્ડની વાકેટના શું, તો એ ખબર નથી. બરાબર. કેટલી નવાઈની વસ્તુ કહેવાય. એકને એક બાબત લિમિટલેસ વગર, જેને કહેવાય ને કોઈ લિમિટ નથી, એટલી વખત આપણે સમજાવી. વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ, વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ, બાળકો શું કરી રહ્યા હતા, તો ધ ચિલ્ડ્રન વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, ઉત્સાહમાં બધા ચીસો પાડે. બરાબર. તો વર શાઉટિંગ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રશ્ન પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. વોટ વોઝ ધ જગલર ડુઈંગ, જગલર એટલે જાદુગર, આ પણ ચાલુ ભૂતકાળનું છે. અહીંયા ડુઈંગ છે એ કોમન વર્બ છે, આપણે ખબર છે. જ્યારે આવે ત્યારે આપણે વાત કરી કોમન વર્બ એટલે પછી જે ક્રિયા આવે એ ક્રિયાપદ આપણે મૂકવાનું આવે છે. તો ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ ધ બોલ્સ, એ દડા સાથે રમે, અને ઘણાને આપણે ખબર છે કે એની એવી કળા હોય એની પાસે, કરામત હોય કે એક સાથે બધા જ દડા હવામાં ઉછાળે. 5 દડા હોય તો 5 એક સાથે, પડે નહીં એક પણ. આપણે એક દડો ઉછાળીએ તો ઘણી વખત પડી જાય, આ તો 5 એક સાથે દડા. તો વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, અને વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, બધાને હવામાં રાખે, પડે નહીં નીચે, 5એ 5. વોટ ડીડ ધ ચિલ્ડ્રન સી, અહીંયા ડીડ સી આવ્યું એટલે આની પહેલાં પણ હવે ઘણા બધા આવી ગયા છે, એટલે આપણે પછી વારંવાર કલર બંનેના ચેન્જ કરવાની જરૂર ન પડે, કારણ કે વારંવાર એકને એક શબ્દ આવતો હોય છે. એટલે એક વખત આપણે સમજાવીએ એટલે બીજી વખત તમને હું ન સમજાવું તો તમારે તરત જ મગજમાં આવી જવું જોઈએ ડીડ સીનું આપણે શો કરવાનું છે. બરાબર. તો અહીંયા જો ડુઈંગ છે કોમન વર્બ, જગલર વોઝ પ્લેઇંગ તો જે ક્રિયા કરે એનું પછી ક્રિયાપદ આવે. બરાબર. વોઝ કીપિંગ જે ક્રિયા આવી, અહીંયા ડીડ સી. ધ ચિલ્ડ્રન ડીડ સીનું આપણે શો કર્યું, શો અ જગલર. અને અહીંયા આપણે જે એક્સ્ટ્રેક્ટ પેરેગ્રાફ આવે એના પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ છે. એક પ્રશ્ન તમને આખા પાઠના આધારે એના જવાબ 1 કે 2 વધારે આવી શકતા હોય, પણ આપણે જે એક્સ્ટ્રેક્ટ પેરેગ્રાફ આપ્યો છે એનામાંથી જ જવાબ આપવાનો છે, એટલે એને ધ્યાનમાં રાખીને આપણે જવાબ આપવાના છે. તો આપણે આજે ક્વેશ્ચન આન્સર છે એ યુનિટ 3નું અહીંયા 1 ક્વેશ્ચન આન્સર 1 સમાપ્ત કરી છે. તમે આ બધા 10એ 10 પ્રશ્ન સારી રીતે સમજીને બરોબર તૈયાર કરજો, સારા અક્ષરે લખજો.
અને તમને જાતે બનાવતા આવડે પેરેગ્રાફમાંથી અને મોઢે પ્રશ્ન પૂછાય તોય આવડે એવી રીતે તૈયાર કરજો. તો આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય. થેન્ક યુ.